સમી તાલુકાના દાઉદપુર ગ્રામ પંચાયતના ઉમેદવાર શારદાબેન ભેમાજી ઠાકોરે ફોર્મ ભર્યા બાદ ગામનો અટકાયેલ વિકાસ પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી। સમી તાલુકાના દાઉદપુર ગ્રામ પંચાયતના ઉમેદવાર શારદાબેન ભેમાજી ઠાકોર ફોર્મ ભર્યા બાદ ગામનો અટકાયેલ વિકાસને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી। સમી તાલુકાના દાઉદપુર ગ્રામ પંચાયતના ઉમેદવાર શારદાબેન ભેમાજી ઠાકોર દાઉદપુર ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા છે। સમી મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ફોર્મ ભર્યાની સાથે શારદાબેન ભેમાજી ઠાકોર મેદાનમાં આવ્યા છે અને દાઉદપુર ગામમાં ઘણા સમયથી વિકાસના કામો અટકાયેલા છે તેને પૂર્ણ કરવાની ગ્રામજનોની સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ સોંડાજી ખોડાજી દાઉદપુર। શારદાબેન ભેમાજી ઠાકોરે ફોર્મ ભર્યું હોય અમારે આખા ગામ બહુમતી જીતાડવાનું। શું નામ તમારું? સોંડાજી ખોડાજી ઠાકોર। વિજલભાઈ ભરવા શારદાબેન ને અમારા આખા ગામ થઈ ને વિચારવાના છે। આખું ગામ સંમત થી નાગરજી ઠાકોર દાઉદપુરના રહેવાસી શારદાબેન ને અમે ફૂલ ટેકો આપશું અને અમારી રીતે અમે જીતાડી દઈશું બહુ જંગમથી। પૂર ગ્રામ પંચાયતના ઉમેદવાર તરીકે મારા ધર્મપત્ની નામે શારદાબેન ભેમાજી ઠાકોર જેમને ઉમેદવારી પત્ર ભરેલ છે અને સર્વ જ્ઞાતિ દાઉદપુરના ગ્રામજનો દ્વારા સમર્થન આપેલ છે એટલે જંગી બહુમતી મને જીતાડે એવી બધાને શુભકામના। જીત્યા પછી કેવા કામ કરશો? સરકારશ્રીના યોજનાઓ અને સરકારની ગાઈડલાઈન મુજબ જે કંઈ વિકાસના કામો આવે એ સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને વિકાસના હરોળમાં આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશ। આ ગામની અંદર હજી પણ ક્યાંક કામનો અભાવ છે? કયું કયું કામ બાકી છે? હાલમાં પાણીનો કોઈ પણ પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હશે તો પણ હું સાથે રહી અને સંપૂર્ણ પૂર્ણ કરીશ। શું નામ તમારું? ઠાકોર ભેમાજી અજમલજી દાઉદપુર।